મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે. પહેલા ભાજપ પછી રાજપૂત. એ ખોટી વાત છે. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે આકરી ટીકા ટિપ્પણી કરી હતી, જેનો રોષ ક્ષત્રિય સમાજમાં વ્યાપ્યો હતો, જે આજે પણ યથાવત છે અને ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ દિવસે ને દિવસે વકરતી જાય છે. ત્યારે હવે ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહે તેમની પર પ્રતિક્રિયા આપી છે. શું પ્રતિક્રિયા આપી છે, શું વિરોધ કર્યો છે, શું આક્ષેપ કર્યા છે, તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી હતી તેને લઈને જે હવે રોષ જે છે ક્ષત્રિય સમાજમાં તે દિવસે ને દિવસે હવે વકરી રહ્યો છે. ત્યારે ભાવનગરના યુવરાજ વિરરાજસિંહે તેમની પર પ્રતિક્રિયા આપી છે અને પુરુષોત્તમ રૂપાલાએ જે ટીકા ટિપ્પણી કરી હતી તેને અયોગ્ય ગણાવી છે. ન માત્ર પુરુષોત્તમ રૂપાલાનો તેમને વિરોધ કર્યો છે, પરંતુ સાથે સાથે એ રાજપૂતોનો પણ તેમને વિરોધ કર્યો છે, આક્ષેપ કર્યા છે કે જે રાજપૂતો જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી હતી ને સ્ટેજ પર એ ભાજપના આગેવાન થઈને સ્ટેજ પર બેઠા હતા. વધુમાં તેમણે રાજપૂત ઉપર અને વધુમાં તેમણે પુરુષોત્તમ રૂપાલાનો શું વિરોધ કર્યો છે, તેમની પર શું ટીકા ટિપ્પણી કરી છે, આવો સાંભળીએ. હું એટલું જ કહીશ કે રૂપાલા સાહેબ જેવા એક અનુભવી નેતા, એક રાજકીય વ્યક્તિ, એક સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દ વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય. અને સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે. અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના, ત્યારે એટલું જ કહીશ, અને મેં તમામ નગરજનો સાથે પહેલાં પણ કીધું છે કે આપના ઘરે આપની બેટી એટલે સુરક્ષિત અને સલામત હતી અને આપણે જમવા માટે રોટલી એટલી હતી કારણ કે યુદ્ધ ભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ, રાજપૂતો અને મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા. એટલે તો સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનું જ છે. હવે વિરોધમાંથી આપણા સમાજના જે આગેવાનો છે, જે પ્રમુખશ્રીઓ છે, એ શું નિર્ણય લેશે એ આપણે વડીલોને પૂછવું પડશે. ખાસ કરીને જે ગોંડલમાં જે બેઠક થઈ હતી જયરાજસિંહ એમની સાથે માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ એ જ હાજર હતા, અન્ય કોઈ હાજર નહોતા. લોકો એમ કર્યા છે કે આ સમાધાનને મંજૂર નથી. શું લાગે છે? હા, લોકોની વાત સાચી છે. જયરાજસિંહ આપણા સમાજના એક વડીલ કહેવાય, બહુ એમને વિશે કંઈ નેગેટિવ નહીં કહું, પણ જે આપે પ્રશ્ન પૂછ્યું એ સૌ સાચું પ્રશ્ન છે. કારણ કે યુવાનોમાં જ્યાર સુધી મને ખ્યાલ છે, મેં જેટલા પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે, મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે. પહેલા ભાજપ પછી રાજપૂત. એ ખોટી વાત છે. ફક્ત રાજપૂત સમાજ માટે નહીં, દેશના તમામ સમાજ માટે સમાજ પહેલાં આવવું જોઈએ અને પછી આપનું પક્ષ આવવું જોઈએ. અને પક્ષ અંદર આપ જે પણ નિર્ણય લ્યો એ પક્ષ તરીકે આપનું હક છે, પણ જ્યારે વાત સમાજમાં આવે, સમાજમાં જે પણ વાત થતી હોય એ આપણા પ્રતિનિધિઓ દ્વારા જ આવી જોઈએ. સાહેબ, એક માંગ એવી પણ છે કે પુરુષોત્તમ રૂપાલાને અહીંથી બદલવા જોઈએ. એ વાત સાથે આપશું. એ વાત તો રાજકોટની જનતા નિર્ણય લેશે. મને ખ્યાલ છે ત્યાર સુધી ચૂંટણી ત્યાંથી લડવાના છે અને એમને ટિકિટ મળે કે ન મળે એ એમની પોલિટિકલ જીવનમાં શું કરે મને ઝીરો ઇન્ટરેસ્ટ છે, જરાય રસ નથી. અને એવા વ્યક્તિ, અનુભવી વ્યક્તિ, મારા એક વડીલ થાય પણ આવા શબ્દો આવ્યા છે, તો હું પણ મારા જીવનમાં શું કરી શકું, એમનેથી વધારે નજદીક ન રહેવાનું. ઠીક છે, આપનું સ્ટેન્ડ શું રહેશે? મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું. એમને ટિકિટ મળે કે ન મળે એમાં મને જરાય રસ નથી. પણ જેમ મેં કીધું, હું અલર્ટ રહીશ કે અગર આવા વ્યક્તિથી આવા શબ્દો આવ્યા છે તો એમનેથી કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે, જય માતાજી કરીને મળવાનું, વધારે વાત નહીં કરવાની. ત્યારે યુવરાજ જયવીર રાજસિંહે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીનો વિરોધ કર્યો છે. તેમને આ ટિપ્પણીને અયોગ્ય ગણાવી છે. ન માત્ર તેમને અયોગ્ય ગણાવી, પરંતુ ભાજપમાં જે કોઈ રાજપૂત છે તે તમામ રાજપૂતોને તેમને ભાજપૂતો કહ્યા છે. આ સાથે જ તેમને પુરુષોત્તમ રૂપાલા સાથે સંબંધ કાપી નાખવાની પણ આડકતરી રીતે વાત કરી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે પુરુષોત્તમ રૂપાલાએ જે વિવાદ છંછેડ્યો છે તે વિવાદ હવે ક્યાં જઈને અટકશે. તમને શું લાગે છે? તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.